નમસ્કાર દર્શક મિત્રો, હું તિવારી આસ્થા। આજે આપણે વાત કરીશું જનાદેશના વેધર અપડેટની। આજે આપણે વાત કરીશું ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારમાં કેટલોક વરસાદ પડશે અને કયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે તે વિશેની આજે આપણે ચર્ચા કરીશું। શરૂઆત કરીએ સુરતથી। તો સુરતમાં વરસાદ થવાની શક્યતા છે। વાદળછાયું વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ। ત્યારે સુરતના જે નજીકના વિસ્તારો છે, નજીકના જે શહેરો છે, જેમાં નવસારી, બારડોલી, બિલીમોરા, વલસાડમાં પણ વાદળછાયું વાતાવરણ છે કે જ્યાં વરસાદ આવવાની શક્યતા સેવાઈ રહી છે। સાથે જ જો બીજી તરફ વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં અમુક વિસ્તારમાં રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે કે જ્યાં ભારેથી હળવો વરસાદ થઈ શકે છે અને તેની આજુબાજુના જે વિસ્તાર છે ડભોઈ, સિનોર, ચાંપાનેરમાં ત્યાં પણ વરસાદી માહોલ છે, વાદળછાયું વાતાવરણ છે અને હળવો વરસાદ પડી રહ્યો છે તેવું આપણે કહી શકીએ છીએ। બીજી તરફ જો વાત કરીએ ભાવનગર અને સોનગઢના પાલીતાણા વિસ્તારની, તો ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યાં હળવો વરસાદ પડી રહ્યો છે તેવું કહી શકીએ છીએ। બીજી તરફ જો સુરેન્દ્રનગર, ચોટીલા અને આ વિસ્તારની વાત કરીએ તો ત્યાં વાદળછાયું વાતાવરણ નથી, ત્યાં વરસાદ ન થઈ શકે। સાથે જ જો બીજા વિસ્તારની વાત કરીએ, વડોદરાની ઉપર જઈએ ડાકોર, તો ત્યાં પણ વાદળછાયું વાતાવરણ છે, વરસાદ આવવાની શક્યતા સેવાઈ રહી છે। બીજી તરફ વાત કરીએ ભરૂચની, તો ત્યાં પણ વરસાદી માહોલ છે, વરસાદી માહોલ છે, સાથે જ વાદળછાયું વાતાવરણ છે, જેથી વરસાદ આવવાની શક્યતા સેવાઈ રહી છે। બીજી તરફ વાત જે વડોદરાની કરી, વડોદરાની જે આજુબાજુના જેટલા પણ શહેરો છે ત્યાં દરેક વિસ્તારમાં વરસાદ આવવાની શક્યતા સેવાઈ રહી છે। સાથે જ જો બીજી તરફ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં જે છે કે વાદળછાયું વાતાવરણ પણ નથી અને વરસાદ ન આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે। બીજી તરફ મહેમદાબાદ, સોજિત્રા, નડિયાદ અને તારાપુરની વાત કરીએ તો ત્યાં થોડીક માત્રામાં વરસાદ થશે તેવું આપણે કહી શકીએ છીએ। વરસાદી માહોલ છે અને હળવાથી ભારે વરસાદ થઈ શકે છે તેમ આપણે કહી શકીશું। આ વાત કરીએ આપણે આજની। હવે કાલની વાત કરીએ તો જે રીતે 29 તારીખ સોમવારની વાત કરીએ તો સોમવારે પણ ભરૂચમાં વરસાદી માહોલ આપણે જોઈ શકીએ છીએ। ભારે વરસાદની આશંકા સેવાઈ રહી છે। સાથે જ ભરૂચની નજીકના વિસ્તારો છે કે જે રાજપીપળા, વ્યારા અને સુરતમાં પણ ભારે વરસાદની આશંકા સેવાઈ રહી છે। અને જો વાત કરીએ રાજપીપળા અને બોડેલીની, તો ત્યાં રેડ એલર્ટ કાલ માટે કહી શકાય છે। સાથે જ જો મુંબઈની વાત કરીએ તો ત્યાં પણ વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે, હળવાથી ભારે વરસાદ થવાની આશંકા સેવાઈ રહી છે। આ વાત કરીએ આપણે આજે સન્ડે એટલે કે 28 તારીખના જે 5 PM નો સમય છે એની વાત કરી છે આપણે। સાથે સાથે 29 તારીખે પણ આપણે એ જ જોઈ શકીએ છીએ કે વરસાદી માહોલ કદાચ આપણને જોઈ શકાશે। સાથે જ જો તમને જણાવીએ કે 29 તારીખ મંડેના રોજ સુરેન્દ્રનગર, લીંબડી અને ધંધુકા, રાણપુર, બોટાદ, બરવાલામાં પણ ભારે વરસાદ રહેવાની શક્યતા સેવાઈ રહી છે। વરસાદી માહોલ રહેશે અને વાદળછાયું વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસશે તેની શક્યતા સેવાઈ રહી છે। તો આજના વેધર અપડેટમાં આપણે જાણ્યું કે ક્યાં છે વરસાદનો કહેર અને ક્યાં છે વરસાદ મહેર। વધુ જ માહિતી માટે જોડાઈ રહો જનાદેશ ન્યૂઝ સાથે। નમસ્કાર।